ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. જિલ્લા પંચાયતમાં 699 ગામોમાં પંચરોજ કામ પૂર્ણ કરવામાં આવ્યું અને અસરગ્રસ્ત વિસ્તારોની ખાસ મુલાકાત લઈને ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરી. ખેડૂતો સરકાર પાસેથી પૂરું વળતર અને વધારે હેક્ટરમાં નુકસાન થયેલ પાક માટે પણ સહાયની માંગ કરી રહ્યા છે. કોઈ પણ પાક હોય કે જેને અસર પહોંચી હોય એ તમામ પાકોને ગણી લેવાની સૂચના આપી હતી અને એમાં ડુંગળી સહિતના તમામ શાકભાજી ડુંગળી છે એ બધા પાકોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. નુકસાનીની જો વાત કરવામાં આવે તો કેટલા ટકા નુકસાની? નુકસાનીમાં એવું છે કે કેટલા ટકા નુકસાની એ ફિલ્ડ ટુ ફિલ્ડ વસ્તુ અલગ હોઈ શકે, પરંતુ જે SDRFના રૂલ્સ છે કે 33% કરતાં વધુ નુકસાની હોય તો તેને નુકસાની ગણીને સર્વેમાં ગણવાના હોય છે અને એના આધારે સહાય ચૂકવવાની થાય છે. તો અત્યારે સર્વે ટીમોની એ જ સૂચના હતી કે 33% કરતાં વધુ નુકસાની હોય તે નુકસાનીનું આકલન કરીને રિપોર્ટ કરવા. ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસ સરકાર હતી એ ટાઈમે ખેડૂતોનું લેણું મતલબ મોસમી ધિરાણ માફ કર્યું હતું. 1988ની સાલમાં જ્યારે આ ઘાસચારો કાંઈ નહોતો એ ટાઈમે કેટલ કેમ્પ ખોલ્યા હતા અને કર્યું હતું બધું. પછી બીજી વખત જ્યારે સરકારને મોકો મળ્યો એવો ઉપરવાળાએ દીધો ત્યારે સરકારે જે અનરેગ્યુલર ખેડૂત હતા એનું બધું માફ કર્યું હતું. રેગ્યુલર ખેડૂતને કાંઈ નહોતું આવ્યું, એના ભાગે ઠેંગો આવ્યો હતો. પણ જો હવે સરકાર સમજી અને આ સમયે જો ખેડૂતોને 100% વળતર આપે તો આગામી ચૂંટણીમાં પણ ભાજપ આવે, બાકી તો ભાજપનું ક્યાંય સ્થાન છે નહીં. નક્કી કરે કે ભાઈ જેણે 7 હેક્ટર છે એના 2 હેક્ટરને જ આપણે પૈસા આપવા, તો 7 હેક્ટરના એ લોકોને ખર્ચાનું શું? અને જો સરકાર બધું પૂરેપૂરું વળતર આપે તો ખેડૂતને કાંઈક તમને કહું જે એનું નુકસાન થયું છે તો એમાં કાંઈ ભરપાઈ કરી શકે. ને કે આ વખતે તો એવું છે કે મોસમ ધિરાણ પણ ખેડૂત ભરી શકે એમ નથી. તો મારું તો એવું કહેવાનું છે કે જો મોસમ ધિરાણ બધાની માફ સરકાર જો કરે તો બહુ સારું.